નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અમરેલી લેટરકાંડ બાદ પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને પોલીસ રાત્રે 12 વાગે પકડીને લઈ જાય, એનું જાહેરમાં સરઘસ કાઢે અને પોલીસ સ્ટેશનની અંદર એ દીકરી નિર્દોષ છે એ પોલીસને ખબર હોવા છતાં પણ પોલીસ એને મારે અને એના વિરોધની અંદર ગોપાલ ઇટાલિયાએ રાજકીય આગેવાન તરીકે, પાટીદાર સમાજના આગેવાન તરીકે જાહેરમાં સ્વીકાર્યું છે કે આ સજા આગેવાન તરીકે અમને પણ થવી જોઈએ। મેં પહેલે જ દિવસે ટીવી ડિબેટમાં કીધું હતું કે અમારું માથું શરમથી ઝૂકી જાય છે। મારે પાટીદાર સમાજના સૌ આગેવાનોને કહેવું છે કે જો આ દીકરીને આપણે ન્યાય ન અપાવી શકીએ તો સામાજિક સંસ્થાઓ આપણા સમાજની છે, એ સામાજિક સંસ્થાઓમાં કે રાજકારણમાં રહેવાનો મને કે કોઈ પણ પાર્ટીના આગેવાનોને અધિકાર નથી। આપણે સૌએ રાજકારણના ખેસ ખીતીએ ટીંગાડીને પાટીદાર સમાજના દીકરા છીએ, પાટીદાર સમાજના આગેવાન છીએ અને પાટીદાર સમાજે તમને ને મને ખંભે બેસાડ્યા છે મિત્રો। એટલા માટે સમાજમાં મુઠ્ઠી ઉચેરા દેખાય છે, પણ સમાજ માટે કાંઈ નહીં કરી તો આ સમાજ જેથી ખંભા ઉપરથી ઉતારી દેશે ને ત્યારે ટચુકડા નાના થઈ જશું। મારી સૌ આગેવાનોને સામાજિક સંસ્થામાં એ ખોડલધામ હોય કે સરદાર ધામ હોય કે ઉમિયા ધામ હોય, સૌના આગેવાનોને પણ વિનંતી છે કે રાજકીય શરમ ભરવાનું બંધ કરી અને આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવવું જોઈએ।